નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આજના તાજા સમાચાર. દેશ અને દુનિયાની તાજી, કામની અને મોટી 10 ખબર. હવામાનથી લઈને ખેડૂતો, સોના ચાંદીથી લઈને સરકારી યોજનાઓ અને લોકોના કામની દરેક મહત્વની માહિતી. ચાલો શરૂ કરીએ આજના 10 ટોપ સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. 12 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો. 23 સુધી વાદળછાયું વાતાવરણ. કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભારતના મસાલા ઉદ્યોગ માટે ખુશખબર. અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ મસાલા નિકાસમાં વધારો. જીરું, મરચાં, હળદર સહિતના પાકને ફાયદો. સોના ચાંદીના ભાવમાં ફરી ઉછાળો. આંતરરાષ્ટ્રીય બજારમાં કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા. ખેડૂતો માટે મહત્વના સમાચાર. કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી. પાક સુરક્ષા માટે ચેતવણી. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર. ઘરેલું ગ્રાહકો માટે નવા દર જાહેર. રેશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત. અનાજ વિતરણમાં નવી સુવિધા શરૂ. આવાસ યોજના અંગે અપડેટ. કેટલાક જિલ્લાઓમાં નવા હપ્તા જમા થવાની પ્રક્રિયા શરૂ. શેરબજારમાં તેજી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો. રોકાણકારોને ફાયદો. શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. નવી ભરતી અને પરીક્ષા સમયપત્રક જાહેર. રોજની આવી તાજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી બેલને દબાવી દેજો. તમે અમારું વિડીયો કયા વિસ્તારમાંથી જોવે છો કમેન્ટ કરી જરૂર જણાવજો. ધન્યવાદ.